ચાલો આજે એક એવી વ્યક્તિની જબરદસ્ત કહાણી વિશે જાણીએ જેમની જિંદગી પ્રેરણાનો ખજાનો છે. એક એવી વ્યક્તિ જેણે સાબિત કરી દીધું કે સંજોગો ભલે ગમે તેટલા ખરાબ હોય પણ જો માણસ ધારી લે તો એ કશું પણ કરી શકે છે. તો સવાલ એ જ છે ને, કેવી રીતે એક એવી વ્યક્તિ જેની પાસે ન તો કોઈ સુવિધા હતી ન તો કોઈ મોટો વારસો, તો પછી દુનિયાના સૌથી શક્તિશાળી દેશના સૌથી ઊંચા પદ પર પહોંચ્યા કેવી રીતે? ચાલો એમની આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. દરેક મોટી કહાણીની શરૂઆત ક્યાંકથી તો થાય છે, અને લિંકનની કહાણીની શરૂઆત થઈ હતી ખૂબ જ ગરીબી અને અભાવ વચ્ચે. આ એ તારીખ હતી 12 ફેબ્રુઆરી 1809. અમેરિકાના કેન્ટકીમાં એક એવા ઘરમાં એમનો જન્મ થયો જ્યાં 2 ટંક ખાવાના પણ ફાફા હતા. જરા વિચારી તો જુઓ, લાકડાની બનેલી એક જ રૂમની નાનકડી કુટીર, બસ આ જ એમનું ઘર હતું. ન પહેરવા સારા કપડાં, ન ભણવા માટે કોઈ સગવડ. એમના પિતા એક સામાન્ય ખેડૂત હતા, એટલે આખું બાળપણ મહેનત અને સંઘર્ષ કરવામાં જ વીત્યું. પણ કદાચ આ જ મુશ્કેલીઓએ એમને અંદરથી પહાડ જેવા મજબૂત બનાવ્યા. અને હવે આવે છે એમની જિંદગીનો સૌથી પ્રેરણાદાયક હિસ્સો. એમની પાસે ભૌતિક સુવિધાઓ તો નહોતી, પણ કંઈક શીખવાની, કંઈક જાણવાની જે ભૂખ હતી ને, એ જબરદસ્ત હતી. આ વાત જાણીને કદાચ નવાઈ લાગશે. પોતાની આખી જિંદગીમાં એબ્રાહમ લિંકન સ્કૂલમાં 1 વર્ષ પણ પૂરેપૂરું નથી ભણ્યા. હા, 1 વર્ષ પણ નહીં. તો પછી આટલું જ્ઞાન આવ્યું ક્યાંથી? સીધી વાત છે, ચોપડીઓ ખરીદવાના પૈસા તો હતા જ નહીં. એટલે શું કરતા ખબર છે? આખા ગામમાં ફરીને જેની પાસે જે ચોપડી હોય એ માંગીને લઈ આવતા, અને જે પણ ચોપડી હાથમાં આવે ને, બસ એમાં એવા ડૂબી જતા કે જાણે એક એક શબ્દ પી રહ્યા હોય. આખો દિવસ ખેતરમાં કે બીજે મજૂરી કરવાની, અને પછી રાત્રે જ્યારે આખું ઘર સૂઈ જાય ત્યારે ચૂલાના ઝાંખા અજવાળામાં બેસીને વાંચવાનું. બસ આ જ એમની લગન હતી. જાતે જ વાંચતા લખતા શીખ્યા અને જ્ઞાનનો એવો ભંડાર ભેગો કર્યો કે મોટા મોટા ભણેલા પણ એમની સામે પાણી ભરે. ગરીબીને કારણે કોઈ કામ નાનું મોટું નહોતું. ખેતરોમાં મજૂરી કરી, લાકડા કાપ્યા, નદી કિનારે સામાન ચઢાવવા ઉતારવાનું કામ કર્યું, એક દુકાનમાં પણ નોકરી કરી. પણ મજાની વાત એ છે કે એમના માટે દરેક કામ એક શીખ હતી, એક નવો અનુભવ. એ દરેક જગ્યાએથી કંઈક ને કંઈક શીખતા જ રહ્યા. તો મહેનત કરી, જ્ઞાન પણ મેળવ્યું, પણ એક ગુણ એવો હતો જે આ બધાથી ઉપર હતો, અને એ હતી એમની અતૂટ ઈમાનદારી. આ ગુણે જ એમની આખી જિંદગીની દિશા બદલી નાખી. આટલી બધી મહેનત અને વાંચન પછી એમણે જાતે જ કાયદાનો અભ્યાસ કર્યો અને વકીલ બની ગયા. વિચારો, જે છોકરો મજૂરી કરતો હતો એ હવે વકીલ બની ચૂક્યો હતો. આ એમના જીવનનો એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. અને વકીલ પણ કેવા! એમની ઈમાનદારીના કિસ્સા તો દૂર દૂર સુધી મશહૂર થઈ ગયા. નિયમ હતો કે ક્યારેય કોઈ ખોટો કેસ હાથમાં ન લેવાનો, હંમેશા સત્યનો જ સાથ આપવાનો. બસ આ જ કારણે લોકો એમને પ્રેમથી ઓનેસ્ટ એબ કહેવા લાગ્યા, જેનો અર્થ થાય છે ઈમાનદાર એબ. અને આ નામ જ એમની સાચી ઓળખ બની ગયું. હવે ઈમાનદારી અને લોકોને મદદ કરવાની આ ભાવના એમને રાજકારણમાં ખેંચી લાવી, અને અહીંયા એમણે જે કર્યું એણે તો અમેરિકાનો ને દુનિયાનો ઇતિહાસ જ બદલી નાખ્યો. પણ એવું નહોતું કે રાજકારણમાં આવતા વેત સફળ થઈ ગયા. ના, ઘણી બધી ચૂંટણીઓ હાર્યા, લોકોએ મજાક પણ ઉડાવી, પણ એ હાર્યા નહીં, અટક્યા નહીં, બસ પોતાના કામમાં લાગેલા રહ્યા. અને આખરે 1860ના વર્ષમાં એમની વર્ષોની મહેનત રંગ લાવી, અને તેઓ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ બન્યા. રાષ્ટ્રપતિ તો બની ગયા, પણ એમની સામે એક પહાડ જેવો પડકાર મોં ફાડીને ઊભો હતો. એ પડકાર હતો ગુલામી. એ સમયે અમેરિકામાં માણસોને ખરીદવા વેચવાની ગુલામીની પ્રથા ચાલતી હતી. અને આ કોઈ નાની સૂની સમસ્યા નહોતી. આ એક એવો મુદ્દો હતો જે આખા દેશને 2 ટુકડામાં વહેંચી રહ્યો હતો. લિંકનનું દિલ એ માનવા તૈયાર નહોતું કે કોઈ માણસ બીજાનો ગુલામ હોઈ શકે. પણ ગુલામીને ખતમ કરવાનો નિર્ણય લેવો એ કોઈ રમત વાત નહોતી. આખા દેશમાં વિરોધનો વંટોળ ઊભું થઈ શકે એમ હતો. દેશ તૂટી શકે એમ હતો, ગૃહયુદ્ધ ફાટી નીકળી શકે એમ હતો. પણ આટલા બધા દબાણ અને જોખમ છતાં એમણે એ ઐતિહાસિક પગલું ભર્યું અને ગુલામી નાબૂદ કરવાની જાહેરાત કરી. તો લિંકન માત્ર એક પ્રેસિડન્ટ નહોતા, એ એક વિચારધારા હતા. તો એમના જીવનમાંથી આપણે શું શીખવા મળે છે? ચાલો એના પર એક નજર કરીએ. સૌથી મોટી વાત, દેશના રાષ્ટ્રપતિ બન્યા પછી પણ એમનામાં જરાય અભિમાન નહોતું.
એકદમ સરળ અને દયાળુ વ્યક્તિ. કોઈ પણ સામાન્ય માણસ આવીને એમને પોતાની તકલીફ કહી શકતો અને એ ધ્યાનથી સાંભળતા પણ ખરા. આ જ કારણે એ સાચા અર્થમાં લોકોના નેતા કહેવાયા. અને એમણે આપેલો આ વિચાર કે સરકાર લોકોની, લોકો દ્વારા અને લોકો માટે હોવી જોઈએ, આ તો આજે પણ આખી દુનિયામાં લોકશાહીની સૌથી શ્રેષ્ઠ વ્યાખ્યા ગણાય છે. એમણે બહુ સ્પષ્ટ રીતે કહી દીધું કે સરકારનો મતલબ શાસન કરવું નહીં, પણ લોકોની સેવા કરવી છે. તો આ આખી વાત પરથી આપણે શું શીખી શકીએ? પહેલી વાત, ગરીબી કે ખરાબ સંજોગો ક્યારેય સફળતાના રસ્તામાં આવી નથી શકતા. બીજી વાત, જો સખત મહેનત અને ધીરજ રાખવામાં આવે તો કોઈ પણ સપનું પૂરું થઈ શકે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, માણસને મહાન બનાવે છે એની સચ્ચાઈ અને એની ઈમાનદારી. લિંકનની આખી જિંદગીની સફર જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે સાચી મહાનતા શેમાં છે? શું એ પૈસામાં છે, સત્તામાં છે, કે પછી સાલા ચારિત્ર્યમાં, હિંમત ન હારવામાં અને બીજાના ભલા માટે કામ કરવામાં છે? મને લાગે છે કે લિંકનનું જીવન આનો જવાબ બહુ સ્પષ્ટ રીતે આપી જાય.